શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય 5મો દક્ષ યજ્ઞ વિધ્વંસ। મૈત્રેય બોલ્યા, શંકર ભગવાને જ્યારે નારદ પાસેથી સાંભળ્યું કે દક્ષના અપમાનને કારણે સતી પોતાની પત્ની હવે મૃત્યુ પામી છે અને તેમના પાસાર્દોને ઋભુદેવોએ હાંકી કાઢ્યા છે, ત્યારે તેઓ અત્યંત ક્રુદ્ધ થયા। શંકર ભગવાન એમ સમજ્યા હતા કે સતી દક્ષની સૌથી નાની પુત્રી હોવાથી શિવજીના શુદ્ધ આશય વિશે રજૂઆત કરી શકશે અને એ રીતે તેમની તથા દક્ષની વચ્ચે થયેલી ગેરસમજ દૂર થશે, પરંતુ આવું સમાધાન થયું ન હતું। સતી જ્યારે પિતાને ઘેરે વગર આમંત્રણે ગઈ ત્યારે તેનો યોગ્ય આદર સત્કાર નહીં કરી ને દક્ષે તેનું ઈરાદાપૂર્વક અપમાન કર્યું હતું। તેના પિતાને સજા કરવાનું તેને માટે અઘરું ન હતું, પરંતુ તેણે વિચાર્યું કે પોતે દીકરી હોઈને પિતાનો વધ કરવો એ ઉચિત ન હતો, એથી તેણે પોતાના દેહનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો, જે દેહ તેને પિતાથી મળ્યો હતો, અને વળી દક્ષે તેને તેમ કરતા રોકી પણ નહીં। સતી દેહ ત્યાગ કરીને મરણ પામી તે સમાચાર નારદે શંકર ભગવાનને જણાવ્યા। નારદ આવી ઘટનાના સમાચાર હંમેશા પહોંચાડતા હોય છે, તેમનું મહત્વ તેઓ જાણતા હોય છે। પોતાની સાધ્વી પત્ની સતીના મરણ અંગે જ્યારે શંકર ભગવાને જાણ્યું ત્યારે સ્વાભાવિકપણે તેઓ અતિશય ક્રુદ્ધ થયા। શિવજીએ એ પણ જાણ્યું કે ભૃગુ મુનિએ યજુર્વેદના મંત્રોચ્ચાર દ્વારા ઋભુદેવોને ઉત્પન્ન કર્યા હતા અને યજ્ઞ મંડપમાં હાજર રહેલા પોતાના સૈનિકોને આ ઋભુદેવોએ ભગાડી મૂક્યા હતા, તેથી આ અપમાનનો પોતે પ્રત્યુત્તર આપવા માગતા હતા અને એ રીતે સતીના મૃત્યુના કારણરૂપ દક્ષનો વધ કરવાનો તેમણે નિર્ણય કર્યો હતો। આ પ્રમાણે અતિશય ક્રુદ્ધ થઈને શિવજીએ દાંત તળે હોઠ પીસી ને પોતાના માથામાં વીજળી અથવા અગ્નિની જેમ ચળકતી વાટની એક લટ ખેંચી કાઢી અને તેઓ એકદમ ઊભા થઈ ગયા અને પાગલની જેમ અટ્ટહાસ્ય કરીને તે વાળને જમીન ઉપર પછાડ્યો। તે દ્વારા તેજસ્વી એવો એક કાળા વર્ણનો ભયંકર દૈત્ય ઉત્પન્ન થયો, જે વિવિધ પ્રકારના શસ્ત્રોથી સજ્જ હતા અને તેણે મનુષ્યની ખોપડીની માળા પહેરેલી હતી। હે સ્વામી, મને શી આજ્ઞા છે? એમ પેલા મહાકાય દૈત્યે હાથ જોડીને જ્યારે પૂછ્યું ત્યારે ભૂતનાથ નામે પ્રસિદ્ધ શિવજીએ સીધો જ આદેશ આપ્યો કે તું મારા દેહથી ઉત્પન્ન થયો છે, તેથી તું મારા બધા જ પાર્ષદોનો આગેવાન છે, તેથી તું દક્ષનો તથા તેના અનુચરોનો યજ્ઞ ક્ષેત્રમાં જઈને વધ કરે। અહીં બ્રહ્મ તેજસ અને શિવ તેજસ વચ્ચેની સ્પર્ધાની શરૂઆત થાય છે। બ્રહ્મ તેજ અથવા તો બ્રાહ્મણ તત્વના બળ વડે ભૃગુ મુનિએ ઋભુદેવો ઉત્પન્ન કર્યા હતા, જેમણે યક્ષ સ્થળે રહેલા શિવજીના અનુચરોને હાંકી કાઢ્યા હતા। પોતાના અનુચરોને હાંકી કાઢ્યા છે એમ જ્યારે શિવજીએ સાંભળ્યું ત્યારે બદલો લેવા માટે તેમણે વીરભદ્ર નામના ઊંચા અને કાળા દૈત્યને ઉત્પન્ન કર્યો। કેટલીક વખતે સત્વગુણ અને તમોગુણ વચ્ચે સ્પર્ધા થાય છે, એથી ભિન્ન ભિન્ન ભૌતિક ગુણો અને અસ્તિત્વ માટેની સંઘર્ષ સદા વિદ્યમાન રહે છે। દક્ષ પ્રજાપતિની આસપાસ કેન્દ્રિત થયેલો શિવજી તથા ભૃગુ મુનિ વચ્ચેનો આ ઝઘડો પ્રકૃતિના જુદા જુદા ગુણો વચ્ચેની આવી સ્પર્ધાનું વ્યવહારુ ઉદાહરણ છે। મૈત્રેય આગળ કહ્યું કે હે પ્રિય વિદુર, તે કાળો પુરુષ ભગવાનનો મૂર્તિમંત ક્રોધ હતો અને શંકર ભગવાનના આદેશનો અમલ કરવા તત્પર હતો। એ રીતે તેની સામે આવેલી કોઈ પણ શક્તિને પહોંચી વળવા માટે પોતાને સમર્થ માની ને તેણે શિવજીની પરિક્રમા કરી। તે ભયાનક પુરુષની પાછળ ભારે શોર બકોર કરતા શિવજીના અનેક અનુચરો જવા લાગ્યા। તે પ્રચંડ ત્રિશૂળ ઉગામીને જતો હતો, તે મૃત્યુનો પણ નાશ કરે તેવું ભયંકર હતું અને
તેના પગના અલંકારનો ઘોર રણકાર થતો હતો. અત્યારે પવનો વાતા નથી અને ગાયો જતી નથી. લૂંટારાઓને લીધે આ વંટોળ થયો હોય એમ પણ બને નહીં, કારણ કે તેમને સજા કરે તેવો સમર્થ પ્રાચીન બ્રહી રાજા હજુ જીવે છે. તો આ ધૂળનું વાવાઝોડું આવ્યું ક્યાંથી? શું હવે પૃથ્વીનો પ્રલય થવાનો છે? શિવજીના પાસાર્દો તથા સૈનિકોએ ઉત્પન્ન કરેલું ધૂળનું વાવાઝોડું જાણે આ પૃથ્વી લોકના પ્રળયકાર આવ્યો હોય એવું દેખાતું હતું. ભૌતિક સૃષ્ટિના પ્રલયની જ્યારે જરૂર ઊભી થાય છે ત્યારે આ કાર્ય શિવજી કરે છે. તેથી તેમના વડે ઉત્પન્ન કરાયેલી અત્યારની સ્થિતિ વિશ્વ સૃષ્ટિના પ્રલય જેવી લાગતી હતી. દક્ષની પત્ની પ્રસૂતિ બહુ ચિંતાતુર થઈ અને કહેવા લાગી, સતીના મૃત્યુના કારણે આ સંકટ દક્ષે જ નિપજાવ્યું છે. સતી સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં પોતાની બહેનોના દેખતા તેણે દેહ ત્યાગ કર્યો હતો. પ્રસૂતિ કોમળ હૃદયની સ્ત્રી હોવાથી તરત જ સમજી હતી કે પાસે આવી રહેલું સંકટ કઠોર હૃદયી દક્ષ પ્રજાપતિના દુષ્કર્મને લીધે ઉદ્ભવ્યું છે. પોતાની સૌથી નાની દીકરી સતીને તેની બહેનની હાજરીમાં જ આત્મહત્યાના કૃત્યમાંથી બચાવી નહીં તેવો તે નિર્દય હતો. પિતાએ કરેલા અપમાનની સતીને કેટલી વેદના થઈ હતી તે સતીની માતા સમજી શકી હતી. આવો વિચાર કરવાથી દક્ષની પત્નીને હવે આવી રહેલા સંકટ વિશે ખાતરી થઈ હતી અને એ રીતે તે સમજી ગઈ હતી કે દક્ષને તેના ઘોર કૃત્ય માટે મરવું જ પડશે. પોતાના જમાઈ શિવજીની સત્તા અને સામર્થ્યને તે સમજતી હતી. તે પ્રસૂતિ પ્રલય કાળે શિવજી શું કરે છે તેનું વર્ણન કરી રહી હતી. શિવજીનું સામર્થ્ય એટલું મહાન છે કે દક્ષનું સામર્થ્ય તેની તોલે આવી શકે નહીં. પ્રલય વખતે જેવી રીતે અખંડ મુશળધાર વરસાદમાં વિવિધ ગ્રહોને ડૂબાડી દેવા માટે બધી દિશાઓમાં વાદળા ફેલાઈ જાય છે, તેમ શિવજી હાથમાં ત્રિશૂળ લઈને વિવિધ ગ્રહોના લોકપાલો ઉપર નૃત્ય કરે છે અને તેમની જટા છૂટી કરે છે. પ્રલયના અંતિમ તબક્કામાં બધા જ ગ્રહો પૂરમાં જળબંબાકાર થઈ જાય છે અને તે મહાપૂર શિવજીના નૃત્યથી થાય છે. આ નૃત્ય પ્રલય નૃત્ય કહેવાય છે. પ્રસૂતિ સમજી ગઈ હતી કે આપત્તિની ઘડી આવી રહી છે. માત્ર પોતાની દીકરી સતીની દક્ષે કરેલી ઉપેક્ષાનું જ નહીં, પરંતુ શિવજીની પ્રતિષ્ઠા તથા સન્માનની થયેલી ઉપેક્ષાનું પણ આ પરિણામ હતું. દક્ષ જ્યારે પોતાની પ્રિય પુત્રી પ્રાણ તજવા તૈયાર થઈ હતી ત્યારે પણ તે મક્કમ અને અવિચળ રહ્યો હતો. તેવા મજબૂત હૃદયનો હતો, પરંતુ તે આવું મજબૂત હૃદય ધરાવતો હોવા છતાં જ્યારે તેણે કાળા વર્ણના મહાકાય દૈત્ય કરેલા ઉપદ્રવો જોયા ત્યારે તે વ્યાકુળ બની ગયો હતો. હે પ્રિય વિદુરજી, શિવજીના બધા જ અનુચરોએ તે યજ્ઞ મંડપને ચારે બાજુથી ઘેરી લીધો હતો. તેઓ ટૂંકા કદના હતા અને વિવિધ પ્રકારના શસ્ત્રોથી સજ્જ થયેલા હતા. તેમના શરીરો મગરમચ્છ જેવા કાળાશ અને પીળાશ પડતા દેખાતા હતા. યજ્ઞ સ્થાનની આસપાસ તેઓ દોડવા લાગ્યા અને ઉપદ્રવ કરવા લાગ્યા. કેટલાક યજ્ઞશાળાનો નાશ કરવા લાગ્યા અને કેટલાક ભોજનશાળા તથા નિવાસ સ્થાનોમાં પ્રવેશ્યા. તેમણે યજ્ઞના ઉપયોગ માટે બનાવેલા બધા જ પાત્રો તોડી ફોડી નાખ્યા અને કેટલાક અનુચરો યજ્ઞાગ્નિને હોલવવા લાગ્યા. કેટલાકે યજ્ઞ કુંડની મેખલા તોડી પાડી હતી. શિવજીના એક અનુચર મણિમાને ભૃગુ ઋષિને પકડ્યા અને કાળા દૈત્ય વીરભદ્રે પ્રજાપતિ દક્ષને કેદ કર્યા. પથરાનો સતત વરસાદ થવા લાગ્યો અને ત્યાં આવેલા બધા જ ઋત્વિજો તથા સદસ્યો ભારે ઉપાધિમાં સપડાયા. પ્રાણ જવાના ભયથી તેઓ જુદી જુદી દિશામાં નાસવા લાગ્યા. વીરભદ્રે તે ભૃગુ મુનિની મૂછો કાઢી નાખી. વીરભદ્રે દક્ષ તથા પૂપા બંનેના દાંત તોડી પાડ્યા
કેમ કે દક્ષે શિવજીને સાથ આપતી વખતે તેના દાંત દેખાડ્યા હતા અને પૂષાએ તેની તરફેણમાં હસીને દાંત કાઢ્યા હતા. દક્ષ અને ભૃગુ તથા પૂષાદેવો અને ભૃગુ આવા પ્રસંગોને એ મુનિઓ એ બધા જ શિવજીના સૈનિકોએ શિક્ષા કરી હતી. દરેક જણ શક્તિશાળી હોવાથી અને વેદ મંત્રમાં યોગ શક્તિ દ્વારા પોતાનું બળ બતાવવા માંગતા હોવાથી દક્ષ યજ્ઞમાં જુદા જુદા યજ્ઞો પોતપોતાના યુદ્ધના કે પ્રતિકારના કૌશલ્યનું સ્પષ્ટપણે પ્રદર્શન કરી રહ્યા હતા. પછી વીરભદ્ર દક્ષની છાતી ઉપર ચડી ગયો અને તીક્ષ્ણ ધારવાળા શસ્ત્રથી તેનું મસ્તક ધડથી અલગ કરવા લાગ્યો, પરંતુ તે તેમાં નિષ્ફળ ગયો. તેથી તે બહુ ગૂંચવાયો. પછી વીરભદ્રે યજ્ઞ પશુઓનો વધ માટેના લાકડાનું સાધન જોયું અને એ સાધન વડે દક્ષનું માથું ધડથી જુદું કર્યું. આ વિશે નોંધવું ઘટે કે પશુઓનું વધ કરવાના સાધનની યોજના થતી ન હતી. વેદ મંત્ર સામર્થ્ય વડે યજ્ઞ પશુને નવજીવન આપવા માટે જ તેનો ઉપયોગ થતો હતો. વેદ મંત્રોની શક્તિની કસોટી કરવા માટે પશુ બલિ અપાતો. મંત્રની કસોટી રૂપે યજ્ઞો થતા. બ્રાહ્મણો વેદ મંત્રોચ્ચાર ખરી રીતે કરે છે કે નહીં તેની યજ્ઞમાં બલિ દ્વારા પરીક્ષા થતી હતી. એકંદરે બલિ થતા પશુઓને કશું જ નુકસાન થતું ન હતું. કેટલાક ઘરડા પશુઓનો બલિ અપાતો, પરંતુ તેમના જૂના શરીરને બદલે તેમને નવા શરીરો મળતા. વેદ મંત્રોની એ કસોટી હતી. વીરભદ્રે તે લાકડાના સાધનથી પશુ બલિ આપવાના બદલે બધાના આશ્ચર્ય વચ્ચે દક્ષનું જ માથું કાપી નાખ્યું હતું. વીરભદ્રનું તે કૃત્ય જોઈને શિવજીનો પક્ષ પ્રસન્ન થયો તથા ભૂત પ્રેત પિશાચો બધા જયઘોષ કરવા લાગ્યા. બીજા પક્ષે યજ્ઞ કરનારા બ્રાહ્મણો દક્ષના મૃત્યુથી દુઃખોદ્ગાર કરવા લાગ્યા. આ પ્રમાણે શિવજીના અનુચરોએ યજ્ઞની સર્વ વ્યવસ્થાનો વિધ્વંસ કર્યો. સમગ્ર યજ્ઞ સ્થાનને આગ લગાડી તેઓ બધા તેમના સ્વામીના ધામ કૈલાસ તરફ ચાલવા લાગ્યા. શ્રીમદ ભાગવતમના ચતુર્થ સ્કંધના દક્ષ યજ્ઞ વિધ્વંસ નામના 5મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.